નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારુતિ સાયન્સ એકેડમીમાં ફરીવાર આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ જોયું કે સમાંતર બે પ્લેટ વડે બનતા કેપેસિટરમાં જ્યારે માધ્યમ તરીકે શૂન્યાવકાશ હોય ત્યારે તેનું કેપેસિટન્સ કેટલું થશે. બે પ્લેટ સંપૂર્ણ ડાયલેક્ટ્રિક માધ્યમથી ભરેલી હોય ત્યારે તેનું કેપેસિટન્સ કેટલું થશે, અને બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિકલ માધ્યમ સંપૂર્ણ ભરેલું ન હોય ત્યારે તેનું કેપેસિટન્સ કેટલું થશે. તો એ સમીકરણ બધા માટેના અલગ અલગ બને છે, પણ આજે જે છે એ બધા સમીકરણો યાદ રાખવાની એક શોર્ટ ટેકનિક શીખવાડવાનો છું. તો તે બરાબર જે છે સમજી લેશો તો બધા અલગ અલગ કેપેસિટન્સના સમીકરણો ગોખવાની જરૂર નહીં પડે. કેપેસિટરની બે પ્લેટ છે. પ્લેટનું એ જેટલું ક્ષેત્રફળ છે, પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, માધ્યમ તરીકે શૂન્યાવકાશ છે. તો આપણે જાણીએ છીએ કે આનું કેપેસિટન્સ C ઇક્વલ ટુ એપ્સિલોન 0 A બાય D, જ્યાં D એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. તો C ઇક્વલ ટુ એપ્સિલોન 0 A બાય D આ સમીકરણ આપણે જાણીએ છીએ, પરંતુ જનરલ કેસની અંદર આપણે સમીકરણ યાદ આ પ્રમાણે રાખશું કે C ઇક્વલ ટુ એપ્સિલોન 0 A બાય D D બાય K. આ જનરલ સમીકરણ છે, કોઈ પણ કેપેસિટર માટે સાચું છે. માધ્યમ શૂન્યાવકાશ હોય તો પણ સાચું, માધ્યમ સંપૂર્ણ ભરેલું હોય તો પણ સાચું, કારણ કે શૂન્યાવકાશ કે હવા માટે k નું મૂલ્ય 1 છે. k ઇક્વલ ટુ 1 અથવા તો એપ્સિલોન r પણ કહેવાય છે. સાપેક્ષ પરમિટિવિટીને ડાઇલેક્ટ્રિક અચળાંક પણ કહેવામાં આવે છે, અને શૂન્યાવકાશ માટે k નું મૂલ્ય 1 છે. તો અહીંયા k નું મૂલ્ય 1 મૂકીએ તો c ઇક્વલ ટુ એપ્સિલોન 0 a બાય d સમીકરણ શૂન્યાવકાશ માટે મળી જાય છે. હવે ધારો કે t જાડાઈનું અવાહક મૂકેલ છે અને તેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k1 કહીએ. આ જાડાઈને પહોળાઈને પણ જે છે આપણે t1 કહીએ. તો આપણું ઇક્વેશન આ પ્રમાણે બનશે: C ઇક્વલ ટુ એપ્સિલોન 0 A તો ફાઇનલ છે. આ કેસની અંદર સંપૂર્ણ d પહોળાઈ k માધ્યમની સંપૂર્ણ d પહોળાઈ એક જ માધ્યમ ની બનેલી હતી
એટલે d/k આવ્યું. અહીંયા d પહોળાઈ ના t1 ભાગની અંદર k1 ડાઇલેક્ટ્રિક અચળાંક છે તથા d - t1 માધ્યમ માટે હવા છે. તો હવા માટે ડાઇલેક્ટ્રિક અચળાંક નું મૂલ્ય 1 છે. તો આ સમીકરણને આપણે ε0 a/d, પણ અહીંયા d જે છે બે ભાગનો બનેલો છે. પહેલા આટલો ભાગ એટલે કે t1/k1 પ્લસ d - t આટલો ભાગ નો અચળાંક ડાઇલેક્ટ્રિક અચળાંક k = 1 છે. એને આપણે 1 મૂકી દઈએ. તો આ સમીકરણ આવી ગયું ε0 a upon d - t plus t1/k1. હવે ધારો કે બે પ્લેટ વચ્ચે ટોટલ 3 અવાહક છે. T1 જાડાઈનું K1 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ છે. T2 જાડાઈનું K2 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ છે. અને આટલો ભાગ એટલે કે d - t1 + t2 થશે. અને ત્યાં હવા છે માટેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k = 1 થશે. તો અહીંયા કેપેસિટન્સ નું ઇક્વેશન C = ε0 a/d, પરંતુ અહીંયા d આપણી 3 અલગ અલગ પહોળાઈની અલગ અલગ ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી બનેલી છે. તો સૌથી પહેલા T1, તો T1/k1 પ્લસ T2 પહોળાઈ T2/k2 પ્લસ d - T1 પ્લસ T2 પહોળાઈ. અને આટલું માધ્યમ જે છે હવાનું છે અને હવા માટે નીચે k તો આવશે જ, પરંતુ k = 1 છે તો ત્યાં તે લખવાની જરૂર નથી. તો આમાં ઇક્વેશન બની જાય છે ε0 a d - T1 plus T2 plus T1/k1 plus T2/k2. આમ કેપેસિટર અત્યારે 3 માધ્યમનું બનેલું છે. તો નીચે d 3 અલગ અલગ પહોળાઈનું T1/k1 આવી ગયું, T2/k2 આવી ગયું, અને પાછળ વધેલી હવા છે ત્યાં d - T1 plus T2/k. આમ બે પ્લેટ વચ્ચે ધારો કે 4 કે 5 કે 6 માધ્યમ આવેલા હોય તો દરેક માટે આ જ પ્રમાણે વિચારી શકાય. દાખલા તરીકે બે પ્લેટ છે, T1 પહોળાઈ અને K1 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું એક માધ્યમ છે. T2 પહોળાઈ અને K2 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું એક માધ્યમ છે. T3 પહોળાઈ K3 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ છે તથા T4 પહોળાઈ K4 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ છે.
તો આ કેસમાં કેપેસિટન્સ C ઇક્વલ ટુ ઉપર તો એપ્સિલોન 0 એ જ રહેશે છેદમાં d પહોળાઈ T1 T2 T3 T4 ની બનેલી છે તો પહેલા T1 માટે લખીએ તો એ થશે T1/K1 T2/K2 T3/K3 T4/K4 તો આવી રીતે કોઈ પણ ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ હોય તો તેની માટે ડાયરેક્ટલી કેપેસિટન્સ નું સમીકરણ આપણે બનાવી શકીએ છીએ અહીંયા જે છે આપણે વાત કરી અવાહક માધ્યમ મૂકવામાં આવેલું હોય ત્યારે શું થાય છે એની પરંતુ હવે એ વિચારીએ કે જો સુવાહક માધ્યમ આપેલું હોય તો શું થાય તો પણ આ જ કન્સેપ્ટ દ્વારા આપણે કેપેસિટરના કેપેસિટન્સ નું સમીકરણ તારવી શકીએ છીએ ધારો કે બે પ્લેટ છે બે પ્લેટ વચ્ચે T1 જાડાઈનું સુવાહક છે તો યાદ રાખશો સુવાહકનો ડાઇલેક્ટ્રિક અચળાંક અનંત હોય છે તો k ઇન્ફાઇનાઇટ થશે તો અહીંયા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે બે માધ્યમ છે એક સુવાહક માધ્યમ છે અને અહીંયા હવા એ અવાહક માધ્યમ છે અહીંયા હવા એ અવાહક માધ્યમ છે આ x1 પહોળાઈ માટે છે અહીંયા હવા અહીંયા x2 પહોળાઈ માટે છે અને T1 પહોળાઈ માટે સુવાહક છે તો આનું કેપેસિટન્સ C ઇક્વલ ટુ એપ્સિલોન 0 a d તરીકે અહીંયા જેમ અહીંયા વિચાર્યું એ જ પ્રમાણે વિચારવાનું છે અહીંયા શું છે હવા પહોળાઈ કેટલી છે x1 છેદમાં k ઇક્વલ ટુ 1 આવી જશે હવા માટે પ્લસ સુવાહક છે T1 એની નીચે જે છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક ઇન્ફાઇનાઇટ પ્લસ x2 છે x2 અવાહક માધ્યમ માટે હવા રહેલી છે તો તેનો ડાઇલેક્ટ્રિક અચળાંક છેદમાં આવી જશે અને k ઇક્વલ ટુ 1 છે તો આમ એપ્સિલોન 0 a બાય x1 ના છેદમાં 1 x1 T1 ના છેદમાં અનંત એટલે 0 પ્લસ x2 ના છેદમાં 1 એટલે x2 તો એપ્સિલોન 0 a બાય x1 પ્લસ x2 અહીંયા વિચારીએ તો x1 પ્લસ x2 પ્લસ t બરાબર શું થશે d તો x1 પ્લસ x2 બરાબર d માઈનસ t લખી શકાય તો આ સમીકરણ જે છે x1 પ્લસ x2 ની જગ્યાએ d માઈનસ t લખીએ તો યાદ કરો આ સમીકરણ જે છે સુવાહક માટેનું છે કે બે ડાઇલેક્ટ્રિક ની પ્લેટ વચ્ચે t જાડાઈનું સુવાહક મૂકવામાં આવે ત્યારે તેનું કેપેસિટન્સ કેટલું થશે તો એપ્સિલોન 0 એ d માઈનસ t તો આમ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે 1 2 3 4 5 કોઈ પણ પ્રકારના ઘણા બધા જે છે અવાહક માધ્યમો અલગ અલગ ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ભરેલા હોય તો પણ ડાયરેક્ટલી જે છે આપણે તેનું કેપેસિટન્સનું સમીકરણ બનાવી શકીએ છીએ ગોખવાની જરૂર નથી પરંતુ કઈ રીતે સમીકરણો બનાવ્યા તે મગજની અંદર બરાબર ક્લિયર હોવું જરૂરી છે આજે આપણે
કેપેસિટરને લગતા કોઈ પણ એક્ઝામ્પલને સોલ્વ કઈ રીતે કરવો એની માટેની સૌપ્રથમ અલગ અલગ ટેકનિક સમજશું, કેટલાક જરૂરી કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને જ આપણે કોઈ પણ પ્રકારનો કેપેસિટન્સને લગતો એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. તો એ કઈ કઈ બાબતો છે તે બરાબર સમજી લઈએ. બરાબર સમજો. કેપેસિટરો જ્યારે સર્કિટના સ્વરૂપની અંદર આપેલા હોય અને સર્કિટ સોલ્વ કરવાનું કહે ત્યારે કેટલાક કન્સેપ્ટ દિમાગમાં એકદમ ક્લિયર હોવા જરૂરી છે, નહીતર કેપેસિટરના દાખલા સોલ્વ નહીં કરી શકાય. સૌપ્રથમ મેં અહીંયા 3 કેપેસિટર લીધા છે, C1, C2, C3. તેને 20 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. સૌથી પહેલો પ્રશ્ન એવો પૂછી શકે કે દરેક કેપેસિટર પર સંગ્રહિત વિદ્યુત ભાર શોધો. C1, C2, C3 ત્રણેય કેપેસિટર ઉપર કેટલો વિદ્યુત ભાર સંગ્રહ થયેલો હશે. એમાં આગળ જઈએ તે પહેલા એક વાત બરાબર સમજી લો કે કેપેસિટર જ્યારે ડીસી સપ્લાય સાથે જોડેલા હોય, બે પ્રકારના સપ્લાય આવે છે, એસી અને ડીસી, તે આપણે આગળ જોશું. આ બેટરી સાથે જોડેલા હોય ત્યારે કેપેસિટર એકવાર બેટરી સાથે જોડો એટલે કેપેસિટર ચાર્જ થશે. કેપેસિટર ચાર્જ થશે, એકવાર કેપેસિટર ચાર્જ થઈ ગયા પછી પરિપથમાંથી કોઈ પણ પ્રવાહ પસાર થશે નહીં. કેપેસિટર ચાર્જ થતા હશે ત્યાં સુધી પ્રવાહ પસાર થશે, પણ કેપેસિટર ચાર્જ થઈ ગયા પછી પ્રવાહ પસાર થશે નહીં. જેમ આપણે મોબાઈલને ચાર્જ કરવા મૂકીએ, મોબાઈલ ડિસ્ચાર્જ હોય અને ચાર્જ થાય ત્યારે ચાર્જરમાંથી પ્રવાહ પસાર થશે, પરંતુ એકવાર મોબાઈલ સંપૂર્ણ ચાર્જ થઈ ગયા પછી ચાર્જરમાંથી પ્રવાહ પસાર થશે નહીં. તેવી જ રીતે એકવાર કેપેસિટર બધા ચાર્જ થઈ ગયા પછી બેટરીમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થશે નહીં. તમને એક્ઝામ્પલની અંદર જે છે આવી રીતે કેપેસિટર અને બેટરી સર્કિટમાં ડ્રો કરીને આપ્યા હોય, એનો અર્થ એ થાય કે કેપેસિટર સાથે બેટરી જોડેલી છે. બેટરી જોડેલી છે એટલે કેપેસિટર બધા ચાર્જ થઈ ગયેલા જ છે. આપણું કામ એ છે, ક્વેશ્ચન એ પૂછાશે કે ત્રણેય કેપેસિટર ઉપર સંગ્રહિત વિદ્યુત ભાર કેટલો હશે. તો સૌથી પહેલો કન્સેપ્ટ બરાબર યાદ રાખજો. વિદ્યુત પ્રવાહ ચેપ્ટરની અંદર પણ આપણે શીખી ગયા છીએ કે શ્રેણી જોડાણમાં પ્રવાહનું મૂલ્ય સમાન હોય છે. તેવી જ રીતે શ્રેણી જોડાણમાં જ્યારે કેપેસિટરો જોડવામાં આવે છે ત્યારે શ્રેણી જોડાણમાં રહેલા દરેક કેપેસિટર પર વિદ્યુત ભારનું મૂલ્ય સમાન હોય છે. આ બરાબર દિમાગની અંદર યાદ રાખી લેજો. શ્રેણી જોડાણમાં જોડેલા કેપેસિટર પર વિદ્યુત ભારનું મૂલ્ય સમાન હોય છે. તો આપણે હવે એ શોધવાનું છે કે C1, C2, C3 ત્રણેય ઉપર વિદ્યુત ભારનું મૂલ્ય તો સમાન છે, પણ એ કેટલું છે? તો તે મૂલ્ય શોધવા માટે C = Q/V સમીકરણ આપણે જાણીએ છીએ. તો તેના ઉપરથી Q = C * V થઈ શકે. V એ કેપેસિટર ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે, યાદ રાખજો.
C કેપેસિટરનું કેપેસિટન્સ છે, એટલે કે કેપેસિટરનું કેપેસિટન્સ ખબર હોય અને એ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ આપણને ખબર હોય તો તે કેપેસિટર ઉપર સંગ્રહિત વિદ્યુત ભાર કેટલો હશે તે આપણે શોધી શકીએ. તો અહીંયા C1 કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પર ચાર્જ કેટલો છે તે આપણે શોધવો છે. તો અહીંયા ચાર્જ શોધવા માટે C અને V આપણી પાસે હોવા જરૂરી છે. કેપેસિટન્સનો C1 તો આપણને રકમમાં આપેલો છે, પરંતુ આ બે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ કેટલા છે કંઈક વોલ્ટેજ હશે તે આપણને ખબર નથી. જો આ વોલ્ટેજ મળી જાય તો V1 C1 કરીએ તો Q1 મળી જાય, એટલે કે કેપેસિટર 1 પર કેટલો વિદ્યુતભાર સંગ્રહિત છે તેની માહિતી મળી જાય. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે C1 પર જેટલો વિદ્યુતભાર સંગ્રહિત હશે તેટલો જ C2 ઉપર હશે અને તેટલો જ C3 ઉપર હશે, કારણ કે C1 C2 અને C3 ત્રણેય શ્રેણી જોડાણમાં છે. પરંતુ અહીંયા પ્રોબ્લેમ એ છે કે C1 કેપેસિટરના વોલ્ટેજ આપણને રકમમાં આપેલા નથી, તો C1 આપણી પાસે હોવા જોઈએ. એક આ રસ્તો છે. એની કરતા જે છે એક બીજો રસ્તો સહેલો એ છે કે બેટરી એ જેટલો વિદ્યુતભાર સર્કિટમાં સપ્લાય કર્યો હશે એ બધો વિદ્યુતભાર જે છે કેપેસિટર C1 ઉપર સંગ્રહિત થયેલો હશે, એટલો જ વિદ્યુતભાર C2 ઉપર હશે અને એટલો જ વિદ્યુતભાર C3 ઉપર હશે. કેપેસિટરોનું શ્રેણી જોડાણની થિયરી જ્યારે ચલાવી ત્યારે મેં સ્પષ્ટપણે કહ્યું હતું, ફરીવાર આજે રિપીટ કરું છું, બરાબર યાદ રાખજો કે આ બેટરી જે છે માત્ર C1 કેપેસિટરને જ વિદ્યુતભાર સપ્લાય કરશે, C2 અને C3 ઉપર તો સંગ્રહિત પ્રેરિત વિદ્યુતભાર હશે. એટલે કે બેટરી દ્વારા જે છે સપ્લાય થયેલો વિદ્યુતભાર જે છે એ Q એ અહીંયા જમા થશે, એટલે કે આ પ્લેટ જે છે ધન વિદ્યુતભારિત થશે, અહીંયા ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે, તો અહીંયા ધન વિદ્યુતભાર પ્રેરિત થશે, અહીંયા ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે, અહીંયા ધન વિદ્યુતભાર પ્રેરિત થશે અને અહીંયા ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. તો બેટરી ના વોલ્ટેજ V આપણને ખ્યાલ છે. જો બેટરીના બે છેડા, સમજો બરાબર, બેટરીના બે છેડા એટલે કે A અને B વચ્ચે કેપેસિટન્સ ખબર હોય, એટલે કે આ પ્રમાણે કે ધારો કે C વેલ્યુ ધરાવતો કેપેસિટન્સ છે, V વોલ્ટની બેટરી છે, તો બેટરીમાંથી કેટલો વિદ્યુતભાર સપ્લાય થયો હશે અથવા તો કેપેસિટર ઉપર કેટલો વિદ્યુતભાર સંગ્રહિત હશે તે શોધી શકાય Q C/V નો ઉપયોગ કરીને. પરંતુ V એ બેટરીના વોલ્ટેજ છે અને C જે છે એ બેટરીના બે છેડા વચ્ચે જોડેલ એક કેપેસિટરનું મૂલ્ય હોવું જોઈએ. એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ તમારી પાસે હોય, સમતુલ્ય કેપેસિટન્સ આપણે લેવાનો છે. બેટરીના બે છેડા વચ્ચેનો જે છે સમતુલ્ય કેપેસિટન્સ આ આપણે લેવાનો છે. અહીંયા તો એક જ કેપેસિટર જોડેલું છે એટલે C જ આવી ગયો, પરંતુ અહીંયા બેટરીના બે છેડા વચ્ચે ત્રણ કેપેસિટર જોડેલા છે, તો
આ સર્કિટને આપણે સમતુલ્ય સર્કિટ ડ્રો કરીએ C ઇક્વિવેલેન્ટ અને V આવી રીતે લખી શકાય. એકવાર બેટરીના બે છેડા વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળી જાય તો બેટરી કેટલો વિદ્યુતભાર સપ્લાય કરે છે તે આપણે ખૂબ સહેલાઈથી શોધી શકીએ. અહીંયા ઇક્વેશન લખવામાં ભૂલ થઈ. Q = C * V આવશે, C/V નહીં. તો અહીંયા વાત કરી રહ્યા હતા કે જો બેટરીના બે છેડા વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ આપણને ખબર હોય તો બેટરી દ્વારા સપ્લાય થયેલો વિદ્યુતભાર Q = C equivalent * V. C equivalent આપણી પાસે મળી જાય. V તો બેટરીનો આપેલો જ છે તો Q શું છે યાદ રાખજો, બેટરી દ્વારા સપ્લાય થયેલો વિદ્યુતભાર છે અને બેટરીમાંથી જે વિદ્યુતભાર સપ્લાય થાય છે તે ક્યાં જાય છે? C1 કેપેસિટર ઉપર. અને C1 કેપેસિટર ઉપર જેટલો વિદ્યુતભાર હશે એટલો જ વિદ્યુતભાર C2 ઉપર હશે અને એટલો જ વિદ્યુતભાર C3 ઉપર હશે. તો મેઈન કામ આપણું જે છે કન્સેપ્ટ આ છે કે બેટરીમાંથી સપ્લાય થયેલો વિદ્યુતભાર મળી જાય કે બેટરી કેટલો વિદ્યુતભાર સપ્લાય કરે છે તો એ વિદ્યુતભાર C1 ઉપર જાય છે. C1 ઉપર છે એટલો C2 ઉપર જાય, C2 ઉપર છે એટલો C3 ઉપર છે, એટલે ત્રણેય ઉપરનો વિદ્યુતભાર આપણને મળી જાય. તો કન્સેપ્ટ આ છે કે જ્યારે બેટરીમાંથી કેટલો વિદ્યુતભાર સપ્લાય થાય છે તે શોધવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે બેટરીના બે છેડા વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ સૌપ્રથમ આપણે શોધી લેવો જોઈએ. અને એકવાર સમતુલ્ય કેપેસિટન્સ મળી જાય તો Q = CV નો ઉપયોગ કરીને આપણે બેટરી દ્વારા સપ્લાય થયેલો વિદ્યુતભાર શોધી શકીએ. તો આ કેસની અંદર સમતુલ્ય કેપેસિટન્સ કેટલો થશે આપણે જાણીએ છીએ કે 1/C = C equivalent = 1/C1 + 1/C2 + 1/C3. તો આ સમીકરણનો ઉપયોગ કરીને C equivalent શોધી લઈએ. C equivalent મળી જાય એટલે Q મળી જાય. આ Q કયો છે? બેટરી દ્વારા સપ્લાય થયેલો. બેટરી દ્વારા સપ્લાય થયેલો વિદ્યુતભાર જે છે કોને મળે છે? C1 કેપેસિટરને મળે છે. C1 C2 અને C3 શ્રેણીમાં હોવાથી Q1 = Q2 = Q3 થશે અને કેટલો થશે? C equivalent * V જેટલો. તો આ કન્સેપ્ટ બરાબર યાદ રાખજો. હવે આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ધારો કે 100 વોલ્ટની બેટરી છે. એક કેપેસિટર C1 છે જેનો કેપેસિટન્સ 4 માઇક્રોફેરેડે છે. એની સાથે શ્રેણીમાં C2 કેપેસિટર જોડેલું છે જેનો કેપેસિટન્સ 6 માઇક્રોફેરેડે છે. પ્રશ્ન એ છે કે C1 ઉપર સંગ્રહિત વિદ્યુતભાર શોધો અને C2 ઉપર સંગ્રહિત વિદ્યુતભાર શોધો. એટલે કે Q1 કેટલો અને Q2 કેટલો. તો આપણો ટાર્ગેટ Q1 Q2 શોધવાનો છે. તો સૌથી પહેલા દિમાગની અંદર એ વિચારો કે C1 અને C2 શ્રેણી જોડાણમાં છે
ઓકે, એટલે બેટરીમાંથી જે કંઈ વિદ્યુતભાર સપ્લાય થશે તે કેપેસિટરની C1 કેપેસિટરની પ્લેટ ઉપર સંગ્રહિત થશે અને C1 ઉપર જેટલો વિદ્યુતભાર હશે એટલો જ C2 ઉપર હશે. પરંતુ C1 ઉપર કેટલો વિદ્યુતભાર સંગ્રહિત થશે તે શોધવાનું છે. તો C1 ને બેટરી દ્વારા જે કે વિદ્યુતભાર સપ્લાય થાય છે ડાયરેક્ટલી ક્યાં જાય છે? C1 ઉપર. એટલે કે બેટરીનો વિદ્યુતભાર જો આપણે શોધી લઈએ તો C1 ઉપરનો વિદ્યુતભાર આપણને મળી જાય અને C1 ઉપરનો મળી જાય તો C2 ઉપરનો મળી જાય. તો મેં કહ્યું એ પ્રમાણે કે બેટરીના બે છેડા વચ્ચે એક કેપેસિટન્સ હોવું જોઈએ, એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ હોવું જોઈએ, તો જ આપણે બેટરી દ્વારા સપ્લાય થયેલો વિદ્યુતભાર શોધી શકીએ. એટલે કે સૌપ્રથમ આપણે બેટરીના બે છેડા A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ CAB આપણે શોધવું પડશે. તો આ બે છેડા વચ્ચે જોઈએ આ A છેડો, આ B છેડો. C1 4 માઇક્રોફેરેડે, C2 6 માઇક્રોફેરેડે. A અને B વચ્ચે બંને કેપેસિટર શ્રેણી જોડાણમાં છે. સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલેન્ટ (1/C1) એટલે કે 4 માઇક્રોફેરેડે પ્લસ 1/C2 એટલે કે 6 માઇક્રોફેરેડે. 1/C equivalent equal to 6 plus 4 divided by 6 into 4. C equivalent 24/10 2.4 માઇક્રોફેરેડે થશે. હવે આ સર્કિટને સમતુલ્ય સર્કિટ આપણે ડ્રો કરીએ. કેપેસિટરના દાખલા સોલ્વ કરવા માટે હંમેશની માટે સમતુલ્ય સર્કિટ વિશે વિચારવાથી ખૂબ સહેલાઈથી દાખલો સોલ્વ કરી શકાશે. V બરાબર 100 વોલ્ટ છે. સમતુલ્ય કેપેસિટન્સ 2.4 માઇક્રોફેરેડે છે. Q equal to C equivalent into V. C equivalent 2.4 microfarad into V 100 volt. માઇક્રોફેરેડે ને આપણે SI સિસ્ટમ ની અંદર કન્વર્ટ કરી દઈએ એટલે ફેરેડે ની અંદર કન્વર્ટ કરી દઈએ એટલે કે 2.4 into 100 240 ગુણ્યા 10⁻⁻6 ફેરેડે. તો આમ બેટરીએ સર્કિટની અંદર 240 into 10⁻⁶ સોરી નોટ ફેરેડે કુલમ 240 ગુણ્યા 10⁻⁶ કુલમ એટલે કે 240 માઇક્રોકુલમ વિદ્યુતભાર બેટરીમાંથી નીકળેલો છે. બેટરીમાંથી નીકળેલો બધો વિદ્યુતભાર કોને મળેલો છે? C1 ને. તો C1 ઉપર વિદ્યુતભાર Q1 બરાબર કેટલો થશે? 240 માઇક્રોકુલમ. પણ આપણે જાણીએ છીએ કે C1 ને C2 તો શ્રેણી જોડાણમાં છે, તો Q2 equal to Q1 થશે. તો આવી રીતે આપણે બંને કેપેસિટર ઉપર સંગ્રહિત વિદ્યુતભાર શોધી શકીએ.
હવે સર્કિટને થોડીક વધારે કોમ્પ્લિકેટેડ કરીએ. આ સર્કિટ સોલ્વ કરતા આવડી જશે તો કેપેસિટરની કોઈ પણ સર્કિટને તમે ખૂબ સહેલાઈથી સોલ્વ કરી શકશો. તો આ સર્કિટને સોલ્વ કરવા માટે હું શું લોજિક એપ્લાય કરું, શું લોજિક લગાડું છું, શું વિચારું છું, કઈ રીતે સોલ્વ કરું છું તે બરાબર સમજજો. પ્રશ્ન છે કે બધા કેપેસિટર પર સંગ્રહિત વિદ્યુતભાર શોધો. કેપેસિટરનું નામ આપી દઈએ C1 C2 C3 C4. આ ચારેય કેપેસિટર ઉપર સંગ્રહિત વિદ્યુતભાર આપણે શોધવાનો છે. સૌપ્રથમ તો એ વિચારો કે મેઈન વિદ્યુતભાર ક્યાંથી આવે છે, તો બેટરીમાંથી આવે છે. તો સૌપ્રથમ આપણે બેટરી દ્વારા કેટલો વિદ્યુતભાર સપ્લાય થાય છે તે સૌપ્રથમ આપણે શોધવું પડશે. અને અગાઉ કહ્યું તે પ્રમાણે કે બેટરીમાંથી કેટલો વિદ્યુતભાર સપ્લાય થાય છે તે શોધવા માટે બેટરીના બે છેડા વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવો અનિવાર્ય છે. એટલે સૌપ્રથમ આપણે બેટરીના બે છેડા વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલો છે તે આપણે શોધવો પડશે. તો હંમેશની માટે થંબ રૂલ છે. સામાન્ય રીતે આપણે નિયમ વાપરીએ છીએ, જરૂરી નહીં કે તેવી જ રીતે વાપરો. જે બે છેડા વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ અથવા તો રેઝિસ્ટન્સ શોધવાનો છે, શરૂઆત હંમેશા પાછળની સાઈડથી કરવાની થશે. કે સમતુલ્ય પાછળથી કરતા કરતા જે છે આગળ આવો. તો સૌપ્રથમ આપણે વિચારીએ તો આ બંને કેપેસિટર શ્રેણી જોડાણમાં છે. એટલા માટે આ બંનેને એક સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળી જશે 4 માઇક્રોફેરેડે 4 માઇક્રોફેરેડ. તો આનો સમતુલ્ય કેપેસિટન્સ 2 માઇક્રોફેરેડે થશે. કઈ રીતે? તો શ્રેણી જોડાણમાં છે એટલે આનો સમતુલ્ય જે છે C12 નામ આપીએ તો C1 C2 છેદમાં C1 C2 થશે. C1
4 માઇક્રોફેરેડે 4 માઇક્રોફેરેડે 4 + 4 2 માઇક્રોફેરેડે. તો હવે આ બે કેપેસિટરને સમતુલ્ય હું 2 માઇક્રોફેરેડેનો કેપેસિટરને સર્કિટમાં મૂકી શકું છું. તો અહીંયા સર્કિટને હું ફરીવાર ડ્રો કરું છું. આ C12 આ બંનેને સમતુલ્ય C12 2 માઇક્રોફેરેડે તો અહીંયા છે જ. સમતુલ્ય આવેલો છે 2 માઇક્રોફેરેડે અને અહીંયા A ટર્મિનલ સાથે 2 માઇક્રોફેરેડે જોડાયેલો છે. હવે ફરીવાર જે છે સમતુલ્યતા વિશે વિચારો. આ બંને કેપેસિટર સમાંતરમાં જોડાયેલા છે અને આપણે જાણીએ છીએ કે સમાંતરમાં જોડાયેલા કેપેસિટરનું કેપેસિટન્સ C શું થશે? તો C12 પ્લસ આ કેપેસિટરનું નામ કયું છે? C3. એટલે આ C3 નામ આપી દઈએ. તો C12 પ્લસ C3. C12 કેટલું છે? 2 માઇક્રોફેરેડે. C3 કેટલું છે? 2 માઇક્રોફેરેડે. કુલ કેટલું થયું? 4 માઇક્રોફેરેડે. તો C12 અને C3 ને સમતુલ્ય સર્કિટ હું બનાવું. માઇક્રોફેરેડે 2 માઇક્રોફેરેડે. આ A ટર્મિનલ, આ B ટર્મિનલ. આ બંને શ્રેણી જોડાણમાં છે માટે તેનો સમતુલ્ય કેપેસિટન્સ four into 2 divided by 4 plus 2 8/6 4/3 માઇક્રોફેરેડે થશે. આમ બેટરીના બે છેડા વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ આપણને 4/3 માઇક્રોફેરેડે મળ્યો. બેટરીના વોલ્ટેજ 100 વોલ્ટ છે અને સમતુલ્ય કેપેસિટન્સ 4/3 માઇક્રોફેરેડે થશે. તો બેટરી દ્વારા સપ્લાય થયેલો વિદ્યુતભાર Q equal to C equivalent into V. C equivalent 4/3 microfarad into 100 volt માઇક્રોફેરેડ ને ફેરેડે માં કન્વર્ટ કરી દઈશ એટલે 10⁻⁻6 આવશે એટલે 400/3 × 10⁻⁶ કુલમ્બ થશે. માઇક્રો કુલમ્બ. તો આમ બેટરી દ્વારા કેટલો વિદ્યુતભાર સપ્લાય થશે તે આપણને મળી ગયો 400/3 એટલે કે 133.33 માઇક્રો કુલમ્બ. હવે
આટલું કામ કર્યા પછી મૂળ સર્કિટ ઉપર પાછા આવો. બેટરી કેટલો વિદ્યુતભાર સપ્લાય કરે છે? તો 133.33 માઇક્રોકુલમ વિદ્યુતભાર બેટરીમાંથી નીકળ્યો. આ બધો વિદ્યુતભાર સૌપ્રથમ ક્યાં જાય છે? C4 ઉપર. તો C4 ઉપર સંગ્રહિત વિદ્યુતભાર આપણને મળી જશે બેટરી અને C4 કેપેસિટર શ્રેણી જોડાણમાં છે, માટે બેટરી જેટલો વિદ્યુતભાર સપ્લાય કરે છે બધો વિદ્યુતભાર કેપેસિટર C4 ઉપર જશે. આગળ C3, C1 ને C2 એ C4 સાથે ન તો શ્રેણી જોડાણમાં છે ન તો સમાંતર જોડાણમાં છે, માટે આપણે અગાઉ જેમ શ્રેણી જોડાણમાં હોય તો વિદ્યુતભાર સમાન થાય, પરંતુ અહીંયા C3, C1 ને C2 C4 સાથે શ્રેણી જોડાણમાં નથી, માટે આપણે એવું નહીં કહી શકીએ કે C4 પર જેટલો વિદ્યુતભાર છે તેટલો વિદ્યુતભાર C1, C2, C3 ઉપર હશે નહીં. તો C1, C2, C3 નો વિદ્યુતભાર કઈ રીતે શોધશું? તે સૌથી અગત્યનો મુદ્દો છે. બરાબર ધ્યાન આપશો. કઈ રીતે શોધીએ છીએ? તો Q4 વિદ્યુતભાર તો આપણને મળી ગયો 133.33 માઇક્રોકુલમ. હવે બરાબર સમજજો. આ બેટરીનો પ્લસ ટર્મિનલ છે, એટલે કેપેસિટરની આ પ્લેટ જે છે ધન વિદ્યુતભારિત થશે અને આ પ્લેટ જે છે તે ઋણ વિદ્યુતભારિત થશે. C3 નો વિદ્યુતભાર શોધવો છે, તો જો C3 ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ આપણને મળી જાય તો C3 પરનો વિદ્યુતભાર ખૂબ સહેલાઈથી શોધી શકાય. તો C3 આ બે પોઈન્ટ ઉપર કેટલા વોલ્ટેજ આવશે તે શોધવું એ હવે આપણો મેઈન મુદ્દો રહેલો છે. તો આ બે પોઈન્ટ વચ્ચે વોલ્ટેજ આ સાઈડ વિચારીએ તો આ સાઈડ બેટરીના વોલ્ટેજ છે અને કેપેસિટર ચાર્જ થયેલું છે, એટલે કેપેસિટરના પણ કંઈક વોલ્ટેજ હશે. કેપેસિટરના વોલ્ટેજ આપણે શોધી લઈએ. V4 equal to Q by C, Q4 by C4. Q4 કેપેસિટર ઉપર વિદ્યુતભાર કેટલો સંગ્રહિત છે તે આપણને ખ્યાલ છે. (400/3 into 10⁻⁻6 કુલમ અને તેનો કેપેસિટન્સ 2 માઇક્રોફેરેડે છે 10⁻⁻6 ફેરેડ. 10⁻⁻6 10⁻⁻6 કેન્સલ, તો V4 એટલે કે આ કેપેસિટરના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ છે તે આપણને મળી જાય 400/6 વોલ્ટ છે. તો આમ C4 ના વોલ્ટેજ મળી ગયા, બેટરી વોલ્ટેજ છે જ. આ બે બિંદુને હું PQ નામ આપું તો P અને Q પોઈન્ટ વચ્ચે કેટલા વોલ્ટેજ હશે? તો કે બેટરીના વોલ્ટેજ અને કેપેસિટરના વોલ્ટેજ. જ્યારે પણ આપણે વોલ્ટેજ સાથે DC વોલ્ટેજ સાથે કામ કરીએ ત્યારે તેની પોલારિટી વિશે બરાબર ધ્યાન આપશું.
કે બેટરીનો પ્લસ ટર્મિનલ કેપેસિટરના પ્લસ ટર્મિનલ સાથે જોડાયેલો છે એટલે વોલ્ટેજની બાદબાકી થશે. તો યાદ રાખજો +5 વોલ્ટ +5 વોલ્ટ. એક બેટરીનો નેગેટિવ ટર્મિનલ બીજી બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડાયેલો છે તો પરિણામી વોલ્ટેજ 5 + 5 10 વોલ્ટ થશે. पाँच वोल्ट 8 वोल्ट. पॉजिटिव नेगेटिव नेगेटिव पॉजिटिव नेगेटिव नेगेटिव जोड़ाયેલો છે તો વોલ્ટેજની બાદબાકી થશે 8 - 5 3 વોલ્ટ થશે. नेगेटिव पॉजिटिव पॉजिटिव नेगेटिव पॉजिटिव સાથે પોઝિટિવ જોડાયેલા હોય તો પણ 2 વોલ્ટ વોલ્ટેજની બાદબાકી થશે. તો યાદ રાખજો કે પોઝિટિવ સાથે નેગેટિવ એક પોઝિટિવ ને નેગેટિવ ટર્મિનલ એકબીજા સાથે જોડાયેલા હોય તો બંને વોલ્ટેજનો સરવાળો થશે. પોઝિટિવ નેગેટિવ જોડાયેલા હોય તો જ સરવાળો થશે. પોઝિટિવ પોઝિટિવ જોડાયેલા હોય તો બાદબાકી, નેગેટિવ નેગેટિવ જોડાયેલા હોય તો પણ બાદબાકી. તો અહીંયા જે છે જો બેટરીનો પ્લસ ટર્મિનલ કેપેસિટરના પ્લસ ટર્મિનલ સાથે જોડાયેલો છે. કેપેસિટરનો પ્લસ ટર્મિનલ કેમ આવ્યો? કારણ કે કેપેસિટરની આ પ્લેટ બેટરીની પ્લસ સાથે જોડાયેલી છે. પ્લસ ટર્મિનલ સાથે જોડાયેલું છે એટલે આ પ્લેટ પોઝિટિવ ધન વિદ્યુતભારિત થશે એટલે પ્લસ સાથે પ્લસ થઈ જાય છે. એટલે કે આના વોલ્ટેજ અને આના વોલ્ટેજ બંને જે છે બાદબાકીમાં આવશે એટલે P અને Q VPQ બરાબર. આ વોલ્ટેજ કેટલા છે? બેટરીના વોલ્ટેજ 100 વોલ્ટ માઈનસ C4 ના વોલ્ટેજ 400/6 તો PQ P બિંદુ અને Q બિંદુ P બિંદુ અને Q બિંદુ વચ્ચે વોલ્ટેજ કેટલા આવ્યા? 100/3 વોલ્ટ. એટલે કે P અને Q બે બિંદુ વચ્ચે વોલ્ટેજ છે 100/3 એટલે કે 33.33 અને P બિંદુ અને Q બિંદુ સાથે C3 કેપેસિટર ડાયરેક્ટલી જોડાયેલો છે એટલે કે P અને Q ના જે વોલ્ટેજ છે એ જ વોલ્ટેજ C3 કેપેસિટરના વોલ્ટેજ છે. તો C3 કેપેસિટરના વોલ્ટેજ આપણને મળી ગયા તથા તેનો કેપેસિટન્સ પણ આપણને ખબર છે તો તેનો વિદ્યુતભાર આપણે ખૂબ સહેલાઈથી શોધી શકીએ. Q3 = C3 * V3 C3 V3 એટલે કે કેપેસિટરના બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ અને બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ એટલે કે P અને Q વચ્ચેના વોલ્ટેજ એટલે કે VPQ થશે. C3 કેટલો છે? 2 માઇક્રોફેરેડે 2 × 10⁻⁻6 ફેરેડે ઇન્ટુ VPQ કેટલા આવ્યા? 100/3. આમ
Q3 200/3 માઇક્રો ફેરેડે મળે છે એટલે કે Q3 C3 કેપેસિટર C3 ઉપરનો વિદ્યુત ભાર આપણને મળી ગયો માઇક્રો ફેરેડે C4 એટલે આ પણ વિદ્યુત ભાર આપણને મળી ગયો બેટરીમાંથી જેટલો વિદ્યુત ભાર સપ્લાય થાય છે એ બધો વિદ્યુત ભાર તો કેપેસિટર C4 ને મળે છે એટલે C4 આપણને મળી ગયો તો 400/3 માઇક્રો ફેરેડે હવે C1 અને C2 ના વિદ્યુત ભાર શોધવાના રહ્યા હવે C1 અને C2 ના વિદ્યુત ભાર બંને શ્રેણી જોડાણમાં છે એટલે C1 ઉપરનો વિદ્યુત ભાર મળી જાય તો આપણને C2 ઉપરનો વિદ્યુત ભાર મળી જશે આ બંનેને સમતુલ્ય કેપેસિટન્સ હમણાં જ આપણે શોધ્યું હતું 4 માઇક્રોફેરેડે એટલે કે 2 માઇક્રોફેરેડે તો આ બે બિંદુ આ P બિંદુ અહીંયા છે એટલે એને અહીંયા પણ કહી શકાય P અને Q તો આ બે બિંદુ વચ્ચે વોલ્ટેજ VPQ આપણને ખ્યાલ છે તથા આ બે બિંદુ વચ્ચેનો કેપેસિટન્સ અહીંયા જેમાં C3 મળ્યો એ જ બે બિંદુ વચ્ચે કેપેસિટન્સ આટલો જોડાયેલો છે C1 અને C2 અને C1 અને C2 શ્રેણી જોડાણમાં છે C1 અને C2 શ્રેણી જોડાણમાં છે એટલે એનો સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળી જશે જે હમણાં આપણે શોધ્યો હતો અને કેટલો હતો 4 માઇક્રોફેરેડે શ્રેણીમાં છે એટલે એનો સમતુલ્ય કેપેસિટન્સ 2 માઇક્રોફેરેડે થશે અહીંયા મેં એકમ લખવામાં ભૂલ કરી છે વિદ્યુત ભાર છે અને મારા એકમ ભૂલથી ફેરેડે લખાઈ ગયો છે માઇક્રો કુલમ્બ થશે સુધારી લેજો હવે P અને Q વચ્ચેના વોલ્ટેજ એટલે કે C1 અને C2 બે શ્રેણી જોડાણમાં છે એનો સમતુલ્ય કેપેસિટન્સ બે માઇક્રોફેરેડે થશે આ P બિંદુ છે આ Q બિંદુ કયો આ P આ Q અને આ એનો સમતુલ્ય કેપેસિટન્સ હું આ PQ વચ્ચેના વોલ્ટેજ ખ્યાલ છે તો આપણને અહીંથી કેટલો વિદ્યુતભાર જશે તે આપણને મળી જશે Q = CVPQ આ C બરાબર C ઇક્વિવેલેન્ટ થશે 2 માઇક્રોફેરેડે ગુણ્યા VPQ 100/3 વોલ્ટ માઇક્રોફેરેડે ને મેં ફેરેડે માં કન્વર્ટ કર્યા 2 * 10⁻⁶ 100/3 તો છે જ એટલે આ 200/3 * 10⁻⁶ કુલમ્બ માઇક્રોકુલમ્બ આ વિદ્યુતભાર P બિંદુએથી જે છે સપ્લાય થાય છે કારણ કે P બિંદુ જે છે પોઝિટિવ છે Q બિંદુ જે છે તો નેગેટિવ છે એટલે અહીંથી વિદ્યુતભાર જે સપ્લાય થાય છે તે છે 200/3 માઇક્રોકુલમ્બ અહીંથી જે વિદ્યુતભાર સપ્લાય થાય છે તે ડાયરેક્ટલી કોને મળે છે C1 ને મળે છે એટલે આ વિદ્યુતભાર Q1 થઈ ગયો અને C1 અને C2 શ્રેણી જોડાણમાં હોવાથી આ વિદ્યુતભાર Q2 પણ થશે તો આવી રીતે ચારે કેપેસિટરના વિદ્યુતભાર આપણે શોધ્યા તો બરાબર સમજજો સર્કિટ તો કોઈ પણ પ્રકારની હોઈ શકે
પણ સર્કિટને સોલ્વ કરવા માટેનું લોજિક સેમ રહેશે. તો સૌપ્રથમ મેં શું કર્યું, C4 નો વિદ્યુતભાર વિદ્યુતભાર મેં શોધો. C4 નો વિદ્યુતભાર શોધવા માટે મેં શું કર્યું એ બરાબર સમજજો. એ શોધ્યા પછી જે છે C3 નો વિદ્યુતભાર શોધો. C3 નો વિદ્યુતભાર મેં કઈ રીતે શોધો એ બરાબર સમજજો, એ કન્સેપ્ટ છે. એ શોધ્યા પછી C1 ને C2 ના વિદ્યુતભાર શોધવા માટે મેં શું લોજિક એપ્લાય કર્યું એ પણ બરાબર સમજજો. તો આવી રીતે કોઈ પણ પ્રકારની સર્કિટ જે છે સોલ્વ કરી શકાય. આ સર્કિટને સોલ્વ કરવા માટેના લોજિક શું મેં વાપર્યું, કયા કન્સેપ્ટ વાપર્યો એ બરાબર સમજી લેશો તો કોઈ પણ પ્રકારની સર્કિટને ખૂબ આરામથી સહેલાઈથી સોલ્વ કરી શકશો. તો આ લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર કેપેસિટરને લગતા વધારે એક્ઝામ્પલને આપણે સોલ્વ કરશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.